અંકુર સીબીએસઈ સ્કૂલ, પાલડી, અમદાવાદ, ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા, એફસીઆઈ, ના અધિકારીઓએ આજે ગર્વથી જાહેરાત કરી કે તેઓ 7 ડિસેમ્બર 2025ના રોજ એકા ક્લબ, કાંકરિયા, અમદાવાદ ખાતે કેટ ચેમ્પિયનશિપ શોનું આયોજન કરી રહ્યા છે. અમદાવાદમાં આ એમનો ચોથો શો છે. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ તાજેતરમાં એકા ક્લબ ખાતે જ યોજાયા હતો. આ અત્યાધુનિક સ્થળે હવે કેટલાક અદ્ભુત ફેલાઇન સેલિબ્રિટીઓ તેમના સ્ટાઇલ ક્વોશન્ટનું પ્રદર્શન કરશે. શોમાં આંતરરાષ્ટ્રીય જજ બિલાડીઓનું મૂલ્યાંકન કરશે. કેટ એટલે બિલાડીન પ્રેમીઓને આ શોમાં પર્શિયન, બંગાળ, ક્લાસિક લાંબા વાળ, એક્ઝોટિક ટૂંકા વાળ, મૈનેકૂન વગેરે જેવી વિવિધ જાતિઓની 300થી વધુ બિલાડીઓને જોવાની તક મળશે. આ શોમાં લોકો માટે ભાગ લેવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બિલાડીઓ વિશે જ્ઞાનક્ષેત્ર, પશુચિકિત્સા નિષ્ણાતો વગેરે હશે. લોકો ત્યાં હાજર બિલાડી ગોમાંથી બિલાડી પણ દત્તક લઈ શકે છે. એફસીઆઈ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી જાહિદ ખાને એવા માહિતી આપી. રિપોર્ટ બાય अश्विन लिम्बाचिया, अहमदाबाद। नमस्ते, मेरा नाम साकिब पठान। आई एम द प्रेसिडेंट ऑफ द फेलाइन क्लब ऑफ इंडिया। आने वाले 7 दिसंबर को संडे को हम अहमदाबाद में एक बड़ा ही अनोखा कैट शो करने जा रहे हैं। यहाँ पे पूरे हिंदुस्तान से कैट्स पार्टिसिपेट करने आएंगे, मेजरली अहमदाबाद और गुजरात से। 300 से अधिक कैट्स और 10 से 12 ब्रीड्स, जिसमें से हमारी इंडियन कैट, जिसको हमने इंडी माऊ बोल के रिकॉग्नाइज़ किया है, वो भी कैट आपको देखने मिलेगी। यहाँ पे तरह तरह की एज ग्रुप के इवन स्पेड एंड न्यूटर्ड कैट्स पार्टिसिपेट कर रहे हैं। पूरे हिंदुस्तान से कैट पेरेंट्स इस इवेंट में पार्टिसिपेट करने के लिए आ रहे हैं। इसे जज करने के लिए इंटरनेशनल जजेस आते हैं। मेरा नाम जाहिद खान है और अंकुर स्कूल का ट्रस्टी हूँ मैं, और एफसीआई गुजरात का प्रेसिडेंट हूँ। ખાસ કરીને આયોજન છે, કઈ રીતનું આયોજન રહેશે અને કેવી રીતનું છે? ટોટલ 300 જેટલી કેટ પાર્ટિસિપેટ કરે છે. એમાંથી 80% કેટ આપણા અમદાવાદની છે, અમદાવાદ, બરોડા અને સુરતથી, અને 20% કેટ બધી ઓલ ઓવર ઇન્ડિયાથી જે આવે છે. બહુ સારી ક્વોલિટીની છે, અલગ અલગ બ્રીડની છે, અને સ્પેશિયલી અમે એ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે આપણા લોકો પર્શિયન અને બેંગાલ સિવાય બીજી કોઈ બ્રીડ જુએ. એકચ્યુઅલી લોકોને કેવું છે કે અહીંયા આપણા ત્યાં બેંગાલ અને પર્શિયન તો મેનકૂન છે, પછી ઇન્ડી માઉને બી આપણે આપણી જે દેશી બિલાડી છે એને બી આપણે બહુ સરસ રીતે રાખી શકીએ છીએ.